જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છે? તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો વાગી ગયા છે 11:30 અને મારે આવે છે મારા કાકાના દીકરાના લગ્ન. જોકે મેં તમને ઘણા દિવસ પહેલા કીધું હતું અમારે લગ્નનો સિઝન આવે છે અને આજના દિવસે લગ્ન આવે છે. તો સંપૂર્ણ ગોરદાદા લગ્ન આવે, સંપૂર્ણ વિધિ વિધાન તમને બતાવું અને લગ્ન વધાવીએ. ચાલો તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો. ખાવાની તમામ કામગીરી પૂરી થઈ ગઈ છે. આ બાળકો જો બધા એન્જોય અત્યારે કરે છે. ત્યારે અમારા ગ્રંથભાઈ ને પન્નાબેન ને જો બધા અમારા દક્ષભાઈ ની મજા કરી ને ભાઈ. હે જો પૂરડિયા વધાવે છે અમારા રોહિત કાકાને. ચાલો લગ્ન પણ આવી ગયા અને હવે ભૂદેવ પણ જઈ રહ્યા છે. તો ચાલો હવે પાછા અમે જઈએ આશ્રમ. હજી અમારા પરછેદી લેવાની બાકી છે. લગ્ન તો જોકે આવવા નતા, એ બધા વધાવી લીધા છે, બધું કામકાજ કરી નાખ્યું છે અને અમારે પરછેદી લેવાનું જોકે તમને બધાને ખબર જ છે.
તો મિત્રો અમારે લગ્ન આવ્યા હતા, લગ્નની પણ જતા રહ્યા. લગ્નનું કામ બધું પતાવી દીધું અને આશ્રમે પ્રસાદી લ્યો એ પણ કામકાજ પૂરું થઈ ગયું છે. હવે અમારા ગામમાં શિવરાત્રિનો વરઘોડો છે ભોળાનાથનો. તો ચાલો જઈએ, કેવો માહોલ છે ગામમાં તમને બતાવું. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો મિત્રો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જઈએ. ભોળા તૈયાર થઈ ગઈ છે. તો બધાને મહાશિવરાત્રીની શુભકામના. તો હાલો બધા શિવજીના વરઘોડામાં. હા, તો ચાલો અમે પણ જઈએ છીએ શિવજીના વરઘોડામાં. અને આ પણ જવાની છે. થઈ ગયા છે જો કારખાને ગયા હતા, કારખાનેથી વેવા નીચે ડીજે વાગવા મળ્યું એટલે હા ડીજે વાગવા મળ્યું છે. તો ચાલો તમને દેખાડીએ કે કેવો છે શિવજીનો વરઘોડો, કેવી કુંજવાય છે એમ તમને બધાને બતાવી. પહોંચી ગયા છે મહાદેવના મંદિરે, ઓમકારેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. મંદિરમાં કરતા જ અમારે અહીંયા તો
ભોળિયાનાથની રથયાત્રાને પોગાડી દીધી મંદિરે. આખા ગામમાં આટો મારી લીધો અને રાસ ગરબા અને ડિસ્કો કરવાની ખૂબ આપણા સબસ્ક્રાઈબરોએ બહુ ઝીણા બાળકોએ બહુ એન્જોય કર્યો આપણી સાથે. આ પણ હતી, આમને પણ બહુ ગરબા લીધા. કેમ બહુ મજા આવી ગઈ ને? બહુ મજા આવી એમ છે. તે અમારા પિંચીબેન ને ગરબા લેતા હતા. કા પિંચીબેન? અમારો વિડીયો તો બસ મિત્રો, આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.